બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ગામમાં ડીજેએન મહેતા હાઈસ્કૂલની બાજુમાં આજથી 20 વર્ષ પહેલા સુંદર મજાનું તળાવ હતું અને જેની પાળે આંબાવાડી હતી. અત્યારના વડીલોનું બાળપણ ત્યાં ધીંગા મસ્તીમાં વીત્યું હતું. બહુ જ સુંદર તળાવની પાળે વટે માર્ગો આંબાના નીચે બેસીને પોરો ખાતા અને ખેતરમાં જવાની વાટ જોતા. આજે આ તળાવને કોની નજર લાગી છે? છેલ્લા 20 વર્ષથી ગટરનું ગંદુ પાણી તેમાં નાખવામાં આવવાથી ગટરના પાણીથી તે તળાવ ઉભરાઈ રહ્યું છે અને સુંદર મજાના તળાવમાં ગંદકીથી ખદબદી રહ્યું છે. વર્ષો પહેલા તળાવના કિનારે ગામના બાળકો રમતા અને વડીલો છાંયડે બેસતા. જોકે આ વિસ્તારમાં પશુ પક્ષીઓનો કલરવ પણ ગુંજી ઉઠતો હતો. આજે આ તળાવની આજુબાજુનો વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે અને જેના કારણે પંચાયત વિભાગ, આરોગ્ય વિભાગ, સરકારી તંત્ર એકવાર આ સ્થળની મુલાકાત લઈ આ વિસ્તારના તળાવનો સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા સ્થળ મુલાકાત લઈ આ વિસ્તારને રમણીય સ્થળ બનાવવા માટે આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે. આ છે જૂના ડીસા. જૂના ડીસાની અંદર તળાવ બનાવેલું છે. તો આજે તળાવની અંદર માછલીનું જેને કહેવાય મોત, હવે કઈ દવા એ શું થયું હજી કોઈ ખબર છે નહીં, પરંતુ અહીંયા બધા રોગચાળો હજી તો ફેલાયો છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા તમામે તમામ માછલી હતી, માછલીનું મોત થઈ ગયું છે. હવે કેવી રીતે થયું એ ખબર નથી. તો જૂના ડીસામાં ખાસ કરીને દરેકને વિનંતી કે આ કઈ દવાએ શું કર્યું, ક્યાંથી પાણી આપ્યું એ હજી સુધી કોઈને ખબર નથી. તો ખાસ કરીને કહેવાનું કે આજે કોઈ પણ ત્યાં તળાવ બનાવેલા છે, પણ તો પહેલી વખત આવું થયું છે કે માછલીનું મોત થઈ જાય છે. કેટલી માછલી છે અહીંયા લગભગ હશે 1000 હશે, 1000થી ઉપરની હશે, એનું મોત થઈ જાય છે. ટુડે ન્યૂઝ ગુજરાતી, વિપુલ મંડોરા, જૂના ડીસા. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.